જીવનમાં ખુશ રહેવા માટે આ 10 વાતો હંમેશા યાદ રાખજો। 1. ગુસ્સો આવે ત્યારે જોરથી બોલવા માટે શક્તિની જરૂર પડતી નથી, પણ ગુસ્સો આવે ત્યારે ચૂપ રહેવા માટે ખૂબ શક્તિની જરૂર પડે છે। 2. માથું અને વ્યક્તિત્વ હંમેશા ઊંચું રાખો, બાકી સારા ખરાબ દિવસો તો આવતા જતા રહેશે। 3. કર્મ કરતા રહો, કર્મ પર વિશ્વાસ રાખજો। જો સમય હિનવ્યું હશે તો એ સમય જ તમને પાછું આપશે, બસ તમે ધીરજ ન ખોતા, સ્વયંને પરિસ્થિતિ સામે હરવા ન દેતા। 4. લીધેલી સેવા ક્યારે ભૂલવી નહીં અને કરેલી સેવા ક્યારે પણ યાદ રાખવી નહીં। જિંદગી ત્યારે સારી લાગે છે જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ। શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય જ્યારે લોકો આપણાથી ખુશ હોય। 5. ગીતાની આ વાત હંમેશા યાદ રાખજો, બધું છીનવાઈ જાય તો ચિંતા નહીં કરવાની, બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી છીનવી શકે, ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ। જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે। 6. સ્વયંને ક્યારે નબળા ન સમજો, તમને ખબર છે હરણ 90ની ઝડપે દોડી શકે છે અને વાઘ 50ની ઝડપે દોડી શકે છે, પરંતુ આ બંનેની રેસમાં હરણ હારી જાય છે। કેમ કે હરણે માની લીધું છે કે વાઘનો મુકાબલો તે ન કરી શકે। દોડતી વખતે તે ડર સાથે વાઘને જોયા રાખે છે અને પોતાની ઝડપ ખોઈ બેસે છે। શક્તિ હોવા છતાં હરણ જીવનની રેસ હારી જાય છે। આવું આપણા જીવનમાં પણ બને છે। ભગવાને તમને આપેલી શક્તિને ઓળખો, સ્વયંને ક્યારે નબળા ન સમજો। 7. કારણ ગમે તે હોય, વાત ગમે તે હોય, ચીડશો નહીં, ગુસ્સે થશો નહીં, મોટેથી બોલશો નહીં, મનને શાંત રાખો, વિચાર કરો, પછી નિર્ણય લો। અવાજને ભૂંસી નાખતો નથી, પરંતુ મોંથી ભૂંસાઈ જાય છે। ફક્ત તમને જ તકલીફ થશે, ફક્ત તમને જ દુઃખ હશે। જો તમે તમારું મન શાંત રાખશો તો જ તમને સુખ મળશે। શ્રીમદ ભગવદ્ ગીતા। 8. જીવનમાં જે પણ થાય છે તે સારા માટે થાય છે। ખરાબ સમય આવે છે જેથી આપણે સારા સમયની કિંમત જાણી શકીએ અને લોકો બદલાય છે જેથી આપણે તેમના વાસ્તવિક ચહેરાઓ ઓળખી શકીએ, તેઓ કેવા હતા અને આપણે તેમને શું માનતા હતા। 9. પોતાની પીડા માટે સંસારને દોષ ના આપો, પોતાના મનને સમજાવો, તમારા મનનું પરિવર્તન જ તમારા દુઃખોનો અંત છે। 10. નસીબથી મળેલી સંપત્તિનો આનંદ 7 પેઢી ભોગવે છે અને કોઈ પાસેથી પડાવેલી સંપત્તિનું દુઃખ પણ 7 પેઢી ભોગવે છે। આ માટે કર્મ કરવામાં ધ્યાન રાખવું, જેવું વાવીશું તેવું લઈશું। મિત્રો, વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ મિત્રો।